ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 2 જે સૂક્ષ્મ જીવો વિશે આપણને કહેવામાં આવ્યું છે કે સૂક્ષ્મ જીવો શું છે, સૂક્ષ્મ જીવો કેવા હોય છે, એ મિત્ર તરીકે પણ કામ આવે છે અને શત્રુ તરીકે પણ આપણને ઉપયોગી છે. એ શત્રુતા પણ નિભાવે છે અને મિત્રતા પણ નિભાવે છે. તો કઈ રીતે આપણે અત્યાર સુધી લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે સૂક્ષ્મજીવ છે એ વ્યાપારિક રીતે કઈ રીતે કામ આવે છે, ઘરની અંદર ઘરગથ્થુમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે. કાલે આપણે જોયું હતું બ્રેડ, કેક બનાવવા માટે, એ આપણે જોઈ ગયા હતા. હવે આવશે શું કે ભૂમિની ફળદ્રુપતામાં કેવી રીતે એ લોકો વધારો કરે છે. આપણે અહીંયા પોઈન્ટ પહોંચ્યા હતા. તો કેટલાક બેક્ટેરિયા નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન આપણને ખ્યાલ જ છે. સેવન્થમાં આપણે ભણી ગયા છે કે ખાતરની અંદર મોસ્ટ ઓફ કયો સ્ત્રોત હોય છે, કયું તત્વ રહેલું હોય છે, તો નાઇટ્રોજન, જે વાતાવરણમાંથી જ લઈ અને પાછું વાતાવરણમાં જ ભળી જાય છે. એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે ખાતરની અંદર અને પાછું જેમનું ચક્ર વાતાવરણની અંદર ભળી જાય છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં પણ શું થાય છે, વધારે. એટલે મોસ્ટ તમને કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે ને કે ખાતરની અંદર વધારે સૌથી વધારે ગુણવત્તા ધરાવતો તત્વ કયો છે, તો કયો તત્વ આવશે? નાઇટ્રોજન. કદાચ એવો પ્રશ્ન પૂછી શકે જો પેરેગ્રાફની અંદરથી જ ક્વેશ્ચન કરવામાં કે ખાતરની અંદર સૌથી મહત્વનું તત્વ કોણ હોય છે, સૌથી વધારે ગુણવત્તા કોની હોય છે, તો નાઇટ્રોજન. તો કે આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધે છે, જેનાથી ભૂમિની શું થાય છે, ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતા વધે છે. અને આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક પણ કહેવામાં આવે છે. એ જ ખાતરની ગુણવત્તા વધારતા હોવાથી જૈવિક નાઇટ્રોજન સ્થાપક પણ કહેવામાં આવે છે. હવે આપણે એમના પછીનો પોઈન્ટ જોશું. જુઓ તમે, નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા એટલે નીલ હરિત લીલ કહેવામાં આવે છે. નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા તમે જોઈ શકો છો. જો બેક્ટેરિયા આપણે આમ ન જોઈ શકીએ, નરી આંખે દેખાતું નથી, એ યાદ રાખજો. નરી આંખે આપણને બેક્ટેરિયા દેખાતા નથી. આમને જોવા માટે આપણે માઇક્રોસ્કોપ, આપણે પહેલા જ ચેપ્ટરની અંદર જોઈ ગયા, માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. તો પર્યાવરણનું શુદ્ધિકરણ, બે આકૃતિ તમે જોઈ શકો છો. જો બેક્ટેરિયા કેવા હોય છે, એકદમ વલયાકાર, ગોળાકાર હોય છે, લંબગોળ જેવા હોય છે. અને અમુક બેક્ટેરિયા આવા બી હોય છે, પણ આવા છે એમ આવી જ રીતે. આ તો એની સાઇઝ મોટી છે, પણ જુઓ છે એકદમ લંબગોળકાર હોય છે અને એને સહેજ મોટા સૂક્ષ્મ ઝૂમ કરીને જોઈ શકો તો આવી રીતે બેક્ટેરિયા હોય છે. જે આપણા અનાજની અંદર પણ આનો સમાવેશ થાય છે, વનસ્પતિની અંદર હોય છે, પ્રાણીઓની અંદર આનો સમાવેશ થાય છે. એટલે કે નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા, નાઇટ્રોજન સ્થાપક એટલે મોસ્ટલી કેમાં હોય, ખાતરની અંદર. ખેડૂત લોકો જે ખાતર વાવે છે ને, ખાતર છાંટે છે ને ખેતરમાં, પાકની અંદર જે ખાતર લે છે અને જમીનમાંથી જે પોષક તત્વો મળે છે એની અંદર આ સાયનોબેક્ટેરિયા રહેલા હોય છે. પર્યાવરણનું શુદ્ધિકરણ કઈ રીતે કરે છે, તો કે સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈ પેલી અને બુજોએ તેના મિત્રો સાથે ઘરમાંથી, બગીચામાંથી પરણો તેમજ ફળો અને શાકભાજીનો કચરો એકત્રિત કરી તેને નિકાલ કરવા માટે આવેલ એક ખાડામાં નાખ્યા. શું કીધું? જો પર્યાવરણ એટલે કે આસપાસની શુદ્ધિકરણ કઈ રીતે કરવું, તો શું કહે છે કે સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા આ બંને બેનભાઈએ જોયા હશે, પહેલી બેન અને બુજોભાઈ. એને જોયું છે તો એને શું કર્યું ખબર? ઘરમાંથી ને બગીચામાંથી ને બધા પાંદડાઓ, પર્ણો મીન્સ પાંદડાઓ બધા એકઠા કરી અને શું કર્યું કે જે કચરાનો એક ખાડો હતો ને એમાં એને નાખી દીધા. કેટલાક સમય પછી તેનું વિઘટન થયું. વિઘટન એટલે કોહવાટ થયું. બધા ભેગા થાય એટલે ગરમાળો મળે, ઉષ્મા, વિઘટન થશે, કોહવાટ થશે અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો. પહેલી અને બુજો જાણવા માંગે છે કે આ રીતે કઈ રીતે થયું ભાઈ? તો કે પર્ણ તમે ભેગા કર્યા હતા ખાડાની અંદર, તો એ ખાડાની અંદર એમનું વિઘટન થયું અને શું થયું, તો કે કુદરતી ખાતરમાં રૂપાંતર થયું.
કઈ રીતે? તો આપણે જોઈએ કઈ રીતે થશે. પ્રવૃત્તિ 2.5ની અંદર એ પણ જાણવું પડે ને કે કુદરતી ખાતર કઈ રીતે થશે. તો શું થશે? એ સૂક્ષ્મજીવો દ્વારા જ. તો કે બે કુંડા લઈને પ્રત્યેકને માટીના અડધા ભરી દો. 2 કુંડા લેવાના છે. જો પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે કે 2 કુંડા લઈ અને માટીના અડધા ભરી દેવાના છે. હવે એક કુંડામાં શું કરવાનું છે? અને બંનેને એક કુંડાને A કહેવાનું છે અને બીજા કુંડાને શું કરશો? B એવું નામ નિર્દેશન કરી દેશો. તો તેને A અને B નામ નિર્દેશન કર્યું. બંને કુંડા લીધા. એ કુંડામાં શું કરવાનું છે? તો કે વનસ્પતિનો જ કચરો ભરવાનો છે. ખાલી વનસ્પતિ, પર્ણો હોય, પુષ્પ હોય, એના ડાખરા હોય, એવું જ એ કુંડાની અંદર ભરી દેવાનું. તો બીજા કુંડાની અંદર શું કરવાનું છે? તો કે તથા B કુંડામાં પોલિથીન કોથળી, પ્લાસ્ટિકની કોથળીઓ, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા વગેરે ભરવાનું છે. તો કે એક કુંડામાં તમારે ખાલી શું ભરવાનું છે? વનસ્પતિનો કચરો છે. અને જ્યારે બીજા કુંડાની અંદર તમારે પોલિથીનની બેગ ભરવાની છે, કાચની ખાલી બોટલો ભરવાની છે અને પ્લાસ્ટિકના તૂટા રમકડા ભરવાના છે. અને તેને એક બાજુ રાખી દો. 3 કે 4 વીક પછી, અઠવાડિયા પછી, એટલે કે મંથ જેવું થઈ જાય પછી તમારે એમને અવલોકન કરવાનું. શું થશે? જોજો તમને કુદરતી ખાતર કેમાંથી જોવા મળશે. કેમ કે આપણે એમની પહેલાં બી જોઈ ગયા કે પોલિથીન છે એ ક્યારેય સડતું નથી. એ તમને બી ખ્યાલ છે કે પોલિથીન ક્યારેય સડતું જ નથી, એનું વિઘટન થતું નથી. તો બીજા કુંડિયાનું રિઝલ્ટ શું આવશે? અને પહેલું તો કે જે સૂક્ષ્મજીવો દ્વારા એક કુદરતી ખાતર બનશે. ચાલો આપણે વિગતવાર જોઈશું કે શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? હા, આપણને જોવા મળે છે. જો હા હોય તો કયો ભેદ જોવા મળે છે? તો કે હા, પહેલા કુંડાની અંદર એ કચરાનું છે એ વિઘટન થઈ જશે, જ્યારે બીજા કુંડાની અંદર એનું વિઘટન થશે નહીં. હવે શું કહે છે કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું હશે. આ કઈ રીતે થયું ભાઈ? સૂક્ષ્મજીવો દ્વારા એનું વિઘટન થાય. પર્ણો છે, પુષ્પ છે, નકામી વનસ્પતિઓ છે, એનું વિઘટન થઈ શકશે. જ્યારે પોલિથીન, પ્લાસ્ટિકનું વિઘટન ક્યારે? કાચ છે એ સડતો નથી, પ્લાસ્ટિક સડતું નથી, એટલે એનું વિઘટન થશે નહીં. આ એમનો આન્સર છે. સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરી તેને કુદરતી ખાતરમાં ભેળવી દે છે. આ પ્રક્રિયામાં બનેલ પોષક તત્વો વનસ્પતિના દ્વારા પુનઃ ઉપયોગમાં પાછું લઈ શકે છે. જો વનસ્પતિ છે એનો કચરો આપણે જે કુંડામાં ભેગો કરેલો હતો એનું વિઘટન થઈને આપણે એમને પાછે ઉપયોગમાં લઈ શકશું. જ્યારે કાચ અને પ્લાસ્ટિક છે એને ફરીથી ઉપયોગમાં લઈ શકશું. કેમ કે એનું વિઘટન જ નથી થતું, તો આપણે એને ઉપયોગમાં લઈ શકશું નહીં. હવે શું થશે કે જો આપણે, શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બીમાં પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલો તથા રમકડામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી. એનું વિઘટન નથી થતું, એટલે કોઈ ફેરફાર થશે નહીં. સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરી કુદરતી ખાતર બનાવી શકતા નથી, કેમ કે એમનું વિઘટન જ થતું નથી, એટલે કુદરતી ખાતર બનાવવામાં નિષ્ક્રિય બનશે. તમે અવારનવાર જમીન પર સળતી, શું કહે છે કે તમે અવારનવાર જમીન પર સળતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપ મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે. તમે જમીન ઉપર ઘણી વખત આપણે વરસાદ બહુ આવતો હોય તો વનસ્પતિ છે એ તૂટીને પાણીને કારણે એ તૂટી જાય છે, ભાંગી જાય છે, અને ઘણી વખત રસ્તા ઉપર સળતી જોઈ હશે. મૃત પ્રાણીઓ ઘણી વખત એવું હોય તો મૃત પ્રાણીઓ પણ રસ્તા ઉપર તમે જોઈ હશે, અને એ કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોશે. એ કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર થઈ જશે. તમે જોશો કે કેટલાક સમય પછી એ લુપ્ત પણ થઈ જાય, એટલે ગાયબ થઈ જાય છે, અલોપ થઈ જાય છે. તો એ શું થયું? એનું વિઘટન થઈ ગયું. શું થઈ ગયું? એનું વિઘટન થઈ ગયું. એ કચરો જે હતો એનું શું થઈ ગયું? વિઘટન. સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થશે અને એ લુપ્ત થઈ જશે. એનું મુખ્ય કારણ શું છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં શું કરી નાખે છે? ફેરવી નાખે છે. કચરો એવો હતો કે મૃત પ્રાણીઓ છે, સળતી વનસ્પતિ છે, જો એ રસ્તા ઉપર પડેલી હોય ને તો એમાં સૂક્ષ્મજીવો છે એ પોતાનાથી એ કાર્બનિક દ્રવ્યોમાં ફેરવી નાખે છે. જૈવિક કાર્બનિક કચરાને મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં પણ પાછો લઈ શકાય છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે પણ
સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. જો કચરો જ્યાં ત્યાં પડ્યો હોય તો તમે એ કચરો ત્યાં પડ્યો, મૃત પ્રાણીઓ છે, સળતી વનસ્પતિઓ છે, જો ત્યાં પડ્યો હોય તો એ કોહવાટ થઈ, એનું વિઘટન થઈ અને સૂક્ષ્મજીવો દ્વારા એને પાછું પણ ઉપયોગમાં લઈ શકાય છે. હવે તમે જોઈ શકશો નેક્સ્ટ પોઈન્ટ કે અત્યાર સુધી આપણે જોયું હતું કે સૂક્ષ્મજીવો છે આપણને ફાયદો કરે છે. આપણું લેશનમાં અત્યાર સુધી જોયું હતું કે સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ઉપયોગી છે, ઘરમાં છે, ખેડૂતોને કઈ રીતે ઉપયોગી છે, વ્યાપારિક રીતે કઈ રીતે ઉપયોગી છે. હવે આપણે શું જોશું, એ નુકસાન કઈ રીતે કરે છે, તો જ આપણે પાઠનું હેડિંગ કરી શકશું ને કે મિત્ર અને શત્રુ. તો પહેલાં મિત્ર તરીકે સૂક્ષ્મજીવોને આપણે યુઝ કર્યો. હવે શું આવશે તો કે હાનિકારક એટલે કે શત્રુતા કેવી રીતે નિભાવશે, દુશ્મનાવટ આપણી કઈ રીતે એ આપણને ઉપયોગમાં આવે છે એ જોશું. તો હાનિકારક સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. ઘણી વખત તમે જોશો વાયરસ છે, બેક્ટેરિયા છે, એ શરીરમાં જશે તો આપણને નુકસાન કરશે. જો વધારે પડતું થઈ જશે તો આપણને સમજી લો કે શરદી, આપણે જોયું શરદી છે, ઉધરસ છે, એ તાવ છે, વાયરસથી થતા છે. મેલેરિયા તો એ પણ આપણને શું છે, પ્રજીથી થતો રોગ છે. તો આ બધા સૂક્ષ્મજીવો આપણા શરીરમાં જશે તો આપણને નુકસાન કરશે. તો કઈ રીતે જ આપણે વ્યવસ્થિત જોશું હવે કે સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો પણ ઉત્પન્ન કરે છે. રાઈટ, હમણાં જ આપણે બોલ્યા કે અમુક સૂક્ષ્મજીવો હોય છે કે મનુષ્યમાં, પ્રાણીઓમાં અને વનસ્પતિમાં રોગો ઉત્પન્ન કરે છે. જેમ કે આપણે જોયું હતું શરદી, તાવ, આગળના પેરેગ્રાફમાં પણ જોયું હતું કે વાયરસ દ્વારા કયા કયા રોગો થાય છે, બેક્ટેરિયા દ્વારા કયા કયા રોગો થાય છે. તો આપણે આગળ જ જોયું પ્લાઝ્મોડિયમ, એના દ્વારા આપણે મેલેરિયા જોયો હતો. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને જે શરીરની અંદર પ્રાણીઓ, મનુષ્ય અને વનસ્પતિમાં જે સૂક્ષ્મજીવો રોગો ઉત્પન્ન કરે છે, આવા સૂક્ષ્મજીવોને શું કહેવામાં આવે છે, રોગકારક સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. કદાચ એક માર્ક્સની અંદર ટૂંક જવાબી પ્રશ્નો પૂછે કે રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું, તો તમે આનો આન્સર હું પણ કહી દઉં છું કે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિમાં રોગો ઉત્પન્ન કરે છે. જે આવા રોગો ઉત્પન્ન કરતા હોય ને આવા સૂક્ષ્મજીવોને શું કહેવામાં આવે છે, રોગકારક સૂક્ષ્મજીવો. કે કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને પણ બગાડે છે. ઘણી વખત ચપ્પલની અંદર ફૂગ ચડી જતી હોય છે. ચાલો તેને નુકસાનકારક પ્રવૃત્તિ વિશે વધારે જાણીએ. શું કહે છે કે અમુક સૂક્ષ્મજીવો એ છે ને એ કપડાને પણ બગાડી નાખે છે. પહેરવાના કપડાં હોય છે, ખોરાકને બગાડી નાખે છે. જો એક દિવસ તમે રોટલી રાખી મૂકો અને એકદમ ગરમીનો પ્રભાવ હશે રોટલી ઉપર, ગરમાળ હશે તો એની અંદર ફૂગ જામી જશે, બ્રેડની અંદર ફૂગ જામી જશે તો એ આપણને ખોરાક બગાડે છે. પછી ક્યારેક ક્યારેક તમે એવું બી જોયું હશે કે ચોમાસું હશે, બહુ વરસાદ હોય, ભેજનું વાતાવરણ હોય, ત્યારે તમારા શૂઝ જો પડ્યા હોય તો એ શૂઝની ઉપર પણ તમે આછો એવા ગ્રીન કે કાળા કલરની ફૂગ જામી જશે તો એ આપણે નુકસાન કરે. એ આપણા કપડાની અંદર પણ તમે એમ જોઈ શકો છો કે કપડાની અંદર પણ જો કબોર્ડની અંદર આપણા કપડાં પડ્યા હોય તો ક્યારેક ક્યારેક એમને કાઢશો ને તો એમ આમ ઝાપડશો તો એમની અંદરથી ધૂળ નીકળશે. એ શું છે, ફૂગ. તો કપડાને પણ આ સૂક્ષ્મજીવો નુકસાન કરી શકે છે. હવે આપણે જોશું કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો કઈ રીતે છે, મનુષ્યની અંદર કઈ રીતે આ લોકો આપણને નુકસાન કરે છે. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, જો કઈ રીતે છે, કદાચ પ્રશ્ન પૂછાય કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો કઈ રીતે નુકસાન કરે છે. જો ફરીથી તમે એક હું જ્યારે પેરેગ્રાફ વાંચું છું, જ્યારે પેરેગ્રાફ સમજાવું છું ત્યારે એમાંથી ક્વેશ્ચન કાઢતી જાઉં છું, એનો આન્સર પણ આપતી જાઉં છું. તો તમારે હરેક ક્વેશ્ચન અને આન્સર પેરેગ્રાફમાંથી જ લેવાના છે. સ્વાધ્યાય તો કરવાનું જ, પરંતુ પ્લસની અંદર આપણે ચેપ્ટર જે ચલાવીએ છીએ ચેપ્ટરની અંદરથી પણ ક્વેશ્ચન કાઢતા શીખજો, કેમ કે બોર્ડની અંદર પેરેગ્રાફમાંથી જ ક્વેશ્ચન કરે છે. તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા પણ શરીરની અંદર દાખલ થાય છે. પીવાલાયક પાણીમાંથી અથવા તો ખોરાક દ્વારા શરીરની અંદર પણ પ્રવેશે છે. જો
સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર કઈ રીતે પ્રવેશ પામે છે, આ પ્રશ્ન. આટલું તમે જોયું તેમાંથી એક પ્રશ્ન નીકળો કે સૂક્ષ્મજીવો છે એ આપણા શરીરની અંદર કઈ રીતે પ્રવેશ પામે છે. તો પહેલું કે મનુષ્યમાં શ્વાસ લે ને ત્યારે એ સૂક્ષ્મજીવો જતા રહે છે. પછી જ્યારે તમે પાણી પીવો છો તો ગાળીને તો પીવો જ છો, પરંતુ જ્યારે તમે પીવો છો ત્યારે વાતાવરણ તો હોય જ, હવા તો હોય જ છે, તો એના દ્વારા પણ સૂક્ષ્મજીવો પેટમાં જાય છે. ખોરાક ખાવ છો ત્યારે પણ શરીરની અંદર પ્રવેશ કરે છે. સંક્રમિત વ્યક્તિ, રોગિષ્ઠ વ્યક્તિ, સંક્રમિત એટલે રોગિષ્ઠ વ્યક્તિ અથવા પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવાથી તે રોગોનો ફેલાવો થઈ શકે છે. જો કોઈને ખાંસી હોય, ઉધરસ હોય, એવા વ્યક્તિ થોડી વારે ઠોં કરે અને એની બાજુમાં આપણે ઊભા રહે તો એના શ્વાસ દ્વારા જે કીટાણુઓ ફેલાય છે, જે સૂક્ષ્મજીવો ફેલાય છે, એ પણ આપણને લાગે છે. એટલે એમને ઉડી અને આપણા છિદ્રો, નાકના છિદ્રો છે, કાનના છિદ્રો છે, આંખના છિદ્રો છે, એના દ્વારા પણ આ સૂક્ષ્મજીવો છે આપણા શરીરની અંદર પ્રવેશે છે. તો કહેવાનું શું છે કે સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવાથી પણ, જો પ્રાણીઓ કંઈ પાણી પીને ગાળીને પીતા નથી કે ઉકાળીને પાણી પીતા નથી, એ તો જે બી હોય એ રસ્તા ઉપર ખાઈ લેતા હોય, જે બી હોય એ પી લેતા હોય, તો એમના સંપર્કમાં આવવાથી પણ આપણને રોગોનો ફેલાવો થાય છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે સંક્રમિત વ્યક્તિમાંથી, રોગિષ્ઠ વ્યક્તિમાંથી બીજી સ્વચ્છ વ્યક્તિમાં, એટલે કે જે રોગ નથી, સ્વચ્છ તંદુરસ્ત વ્યક્તિ છે, એમાં હવા, પાણી અને ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે. તો રોગિષ્ઠ વ્યક્તિ હોય અને એક તંદુરસ્ત વ્યક્તિ ઊભા હોય તો રોગિષ્ઠ વ્યક્તિના શ્વાસ, પાણી અને ખોરાક દ્વારા પણ સારી વ્યક્તિ હોય, તંદુરસ્ત વ્યક્તિ હોય, એને પણ આ રોગ થઈ શકે છે. તો જેને ચેપી રોગ તરીકે ઓળખવામાં છે. કદાચ પ્રશ્ન પૂછાય કે ચેપી રોગ એટલે શું થાય ને, એવો પણ પ્રશ્ન પૂછી શકે. તો શું કહેવામાં આવે છે કે સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીઓના સીધા સંપર્કમાંથી રોગ ફેલાય છે. સૂક્ષ્મજીવો દ્વારા આવા રોગો જે સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વચ્છ વ્યક્તિમાં હવા, પાણી અને ખોરાક દ્વારા, ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે. આવા રોગોને શું કહેવામાં આવે છે કે જે શ્વાસ દ્વારા, ખોરાક દ્વારા, પાણી દ્વારા જે સૂક્ષ્મજીવો સંક્રમિત વ્યક્તિથી સ્વચ્છ વ્યક્તિમાં ફેલાય છે એને શું કહેવામાં આવે છે? ચેપી રોગો કહેવામાં આવે છે. આવા રોગોના કેટલાક ઉદાહરણ છે. પ્રશ્ન પૂછાણો, ચેપી રોગ એટલે શું, આપણે પ્રશ્ન કહી દીધો. એના ઉદાહરણ આપો તો કે જો કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ, ક્ષય એટલે ટીબી પણ આ ચેપી રોગો છે. તમને એમ પૂછે કે ચેપી રોગો કયા કયા છે, તો ચેપી રોગો કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ, ક્ષય એટલે કે ટીબી છે. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે, હું હમણાં જ બોલી હતી કે જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મજીવો બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. આ વાયરસ દ્વારા શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશે છે અને ચેપ ફેલાવે છે. શું કહે છે કે કોઈ વ્યક્તિ છીંક ખાતું હોય, આપણે વારંવાર આપણે સ્કૂલમાં ભણી એક જ સૂચના આપીએ છીએ ને કે ભાઈ તમે છીંક ખાઓ, ઉધરસ ખાઓ ત્યારે મોં આડો રૂમાલ રાખો, હાથ રાખો, મોસ્ટલી રૂમાલ જ રાખવાનું કહો. શું કામ? કેમ કે હેન્ડકરચીફ હશે તો તમારા એ સૂક્ષ્મજીવો છે હેન્ડકરચીફમાં જ રહેશે, પરંતુ જો હાથમાં રહેશે તો એ હાથ ગમે ત્યાં ચોટશે તો ફેલાવો થશે. એટલે કોઈ છીંક ખાતું હોય તો આપણે એમનાથી દૂર રહેવું જોઈએ, કેમ કે એનાથી આપણને ફેલાવો થશે, એનાથી આપણને શરદી ઉધરસ થશે. જ્યારે તમે ચેપી રોગો ફેલાવો કઈ રીતે રોકી શકો છો? જ્યારે આપણે છીંકતા હોઈએ ત્યારે મુખ અને નાક ઉપર રૂમાલ રાખવો જોઈએ. ખાસ હમણાં જ બોલી ગઈ કે રૂમાલ રાખવો જોઈએ, જેનાથી આ છીંક આવે એના બૂંદો છે આજુબાજુમાં ફેલાય નહીં. અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જ જોઈએ. જો કોઈને શરદી ઉધરસ થઈ હોય તો એ વ્યક્તિથી આપણે દૂર રહેવું જોઈએ. તો શું કહે છે? એવા વ્યક્તિની સંપર્કમાં આવવું જોઈએ નહીં, એનાથી આપણે દૂર રહેવું જોઈએ. છીંક ખાતા હોય, ઉધરસ હોય, શરદી હોય, એનાથી જે પીડાતા લોકો હોય એનાથી આપણે દૂર રહેવું જોઈએ. કેટલાક કીટકો અને પ્રાણીઓ એવા પણ છે કે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. વાહક એટલે એકથી બીજા દ્વારા ફેલાવો કરે છે અને વાહક કહી શકાય છે. તો કેટલાક કીટકો એવા હોય છે, કેટલાક પ્રાણીઓ પણ એવા હોય છે કે જે રોગનો ફેલાવો કરે છે.
ઘર માખીનું એક મોટું ઉદાહરણ છે. જો શું કહે છે, કદાચ એવું પણ કે વાહક તરીકેનું ઉદાહરણ બતાવો. વાહક એટલે શું અને વાહકનું ઉદાહરણ બતાવો. પેરેગ્રાફમાંથી કઈ રીતે ક્વેશ્ચન કરવામાં આવે છે કે કેટલાક કીટકો અને પ્રાણીઓ પણ એવા જોવા મળે છે કે જે આ ચેપી રોગનો ફેલાવો કરે છે. એમાં મોસ્ટલી પહેલું ઉદાહરણ આપણે માખી છે. ઘરમાં હોય ને એવી માખી છે. હવે માખી છે એ તો બિન બોલાય મહેમાન છે. એ આપણે એને બોલાવી નથી પડતી કે તમે મારા ઘરે આવો. એ ગમે ત્યાં થઈ ચડે છે. અને એ માખીને આપણે પૂછી પણ ન શકીએ બેન તમે ક્યાંથી આવ્યા. એવું તો પૂછી નથી શકાતું કે માખી બેન તમે ક્યાંથી આવ્યા. સ્વચ્છ જગ્યામાંથી આવ્યા છો ને. એ તો આપણે જો જમતા હોય ત્યારે આપણા ખોરાક ઉપર પણ બેસી જાય છે. તો ક્યાંથી આવ્યું છે એ આપણને ખબર નથી. ગંદી વસ્તુમાંથી પણ એ બેસીને આપણા ખોરાક ઉપર બેસી જાય છે અને આપણે એને ખાઈ જઈએ છીએ. આપણે ખબર પડતી નથી. તો માખી છે એ ચેપી રોગોનું મુખ્ય ફેલાવાનું કારણ છે. તો ઘર માખી એનું મુખ્ય ઉદાહરણ છે. માખી કચરા અને પ્રાણીઓના મળ ઉપર પણ બેસે છે. મેં હમણાં જ કહ્યું ને કે આપણને ખબર નથી હોતી કે માખી બેન ક્યાંથી આવ્યા છે. એ તો ગમે ત્યાંથી ખરાબ કચરામાંથી પણ આવીને બેસે છે. પ્રાણીઓના મળ ઉપર બેસીને પણ અહીં આવે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. તો જ્યારથી એ માખી બેઠી હોય ત્યાં એકદમ ખરાબ કચરો હોય અને સૂક્ષ્મજીવો હોય છે. તો એના શરીર ઉપર, માખીના શરીર ઉપર એ સૂક્ષ્મજીવો ચોંટી જાય છે અને એ જ માખી પાછી આપણા ઘરમાં આવે છે. અને આપણે જમતા હોય અથવા તો બેઠા હોય તો આપણા શરીર ઉપર એ પાછી ચોંટી જાય. તો જે ઓલા સૂક્ષ્મજીવો માખીની અંદર ચોંટેલા છે એ આપણા શરીરની અંદર પ્રવેશે છે. આ રીતે રોગોનો ફેલાવો થાય છે, ચોંટી જાય છે. જ્યારે માખી ઢાંક્યા વગરનો ખોરાક પર બેસે છે, ખોરાક ન ઢાંક્યો હોય ને એના ઉપર માખી બેસી જાય છે, ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે. શું કહે છે? આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે. એટલે કે જ્યાંથી એવા છે એ બેનને કામ થઈ ગયું. એક સૂક્ષ્મજીવો છે ખરાબ, એ બીજા જગ્યા ઉપર જઈ અને એનું સ્થાનાંતર એટલે કે જગ્યાની ચેન્જ કરે છે. ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થાનાંતર સંભવ બને છે. જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે, હવે ખોરાક ખુલ્લો રાખ્યો છે અને એના ઉપર માખી બેસી ગઈ છે, એના જે સૂક્ષ્મજીવો છે એ ખોરાકમાં વયા ગયા અને એ ખોરાક જો તમે ખાશો તો તેની બીમાર પડવાની સંભાવના વધી જાય છે. એટલે સલાહ પણ આપવામાં આવે છે કે હંમેશા, જો આ કારણ પૂછાઈ શકે કે ખોરાકને હંમેશા ઢાંકીને રાખવો જોઈએ. કારણ કે સ્વાધ્યાય પોથીમાં કદાચ આવી શકે અને સ્વાધ્યાય આપણે પાછળ આવેલું છે એમાં પણ આવી શકે કે ખોરાકને હંમેશા ઢાંકવો જોઈએ. શું કામ? તો એમનો આખું રીઝન છે, એનો જવાબ છે હમણાં જ આપણે બોલી ગયા. તો એવું કહે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. માદા MCQનો પ્રશ્ન છે, ટૂંક જવાબી પ્રશ્નો, કે માદા એનોફિલિસ મચ્છર તેનું મુખ્ય કારણ છે કોનું? રોગ ફેલાવાનું. કે માદા એનોફિલિસ મચ્છર એનું મુખ્ય કારણ છે કેનું? મેલેરિયા. એ પ્રજીવથી ફેલાતો રોગ છે. મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ, આપણે પહેલાં પણ બોલી ગયા ને અત્યારે બી, પ્લાઝ્મોડિયમનું વાહક છે. એ પ્લાઝ્મોડિયમ દ્વારા આ ફેલાય છે અને એના દ્વારા જ આપણને મેલેરિયા થાય છે. માદા એડિસ મચ્છર. હવે ડેન્ગ્યુ કેના દ્વારા થાય છે? કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ડેન્ગ્યુ થવાથી શું, ડેન્ગ્યુ કોના કારણે થાય છે? ડેન્ગ્યુ કયા મચ્છરથી થાય છે? ઉલટ સુલટ પ્રશ્ન કરે. જો ડેન્ગ્યુ કયા વાયરસથી થાય છે? તો એડિસ, માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું મુખ્ય વાહક છે. આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ છીએ ભાઈ? કે શું કહે છે કે હવે આમને રોકવું તો જોશે ને ભાઈ. આટલા ચેપી રોગો થાય તો આપણે અમને રોકવા જોશે. તો તમને જો બતાવ્યું છે માદા એનોફિલિસ મચ્છર આવું હોય છે, મોટું બધું કાળું મચ્છર હોય છે, માદા એનોફિલિસ મચ્છર છે. શિક્ષક હંમેશા આપણે એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસ જગ્યાઓ એ માટે પાણી એકત્રિત ન થવા દેવું જોઈએ. આપણે ઘણી વખત તમે જુઓ તો આપણા ઘરની આસપાસ, આપણે રહેતા હોય એની આસપાસ, સ્કૂલોની આસપાસ કોઈ એવી સ્થળમાં પાણીઓના ખાડા ભરેલા હોય છે. તો એ એકત્રિત ન થવા દેવું જોઈએ. એનું કારણ શું છે? કેમ કે એમાં માખી, મચ્છર, સૂક્ષ્મજીવો, ગંદકી ફેલાય છે, જેનાથી આપણે પણ બીમાર પડીએ છીએ. એટલે પાણી એકઠું થવા દેવું જોઈએ નહીં. અને એની આસપાસ આપણે કીટકનાશક એવો દવાનો છંટકાવ કરવો જોઈએ. બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે. જો મચ્છર એક
પ્રજનન એટલે કે એક સજીવ પોતે સજીવ એના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રજનન કહેવામાં આવે છે. એટલે કે મચ્છર હંમેશા પાણીની અંદર જ એના જેવા અનેક સજીવો ઉત્પન્ન કરે છે. તો પાણીને રાખશો તો એમાં ઘણા મચ્છરનો ઉદ્ભવ થશે. આપણે ક્યાંક પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કુલર છે, ટાયરો છે, તેમજ ફૂલદાની વગેરેમાં પાણી એકત્રિત થવા આમાં હોય જ પાણી, પણ આપણે જમા કરવાનું નથી, એકત્રિત કરી દેવાનું નથી, એમને નિકાલ કરવાનો છે. તો શું કહે છે? એટલે કે આપણે આસપાસ સ્થાનોને સ્વચ્છ અને શુષ્ક એટલે ચોખ્ખું બાળીદાનું પાણીનો નિકાલ કરવાનો છે. ચોખ્ખી જગ્યા રાખવાની છે. શુષ્ક રાખી કોરી કરી નાખવાની છે. શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતાં રોકી શકીએ છીએ. આવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો, જેને અપનાવવાથી મેલેરિયાનો ફેલાવો પણ અટકાવી શકાય છે. તો શું કહે છે કે યાદી બનાવવાનો પ્રયાસ કરો. તો શું કરશું આપણે? પ્રશ્ન આપણને પૂછ્યો છે કે મચ્છરોને રોકવા માટે શું કરશું? તો કે આપણે ગંદકીવાળો ફેલાવશું નહીં, પાણીને નિકાલ કરવાનો પ્રયાસ કરશું. અને જો કદાચ પાણી ભરેલું હશે, એનો નિકાલ નહીં કરવામાં આવે તો એને આપણે કીટકનાશકો, જંતુનાશક દવા છંટકાવ કરવો જોશે, અને જેનાથી આપણે આ મેલેરિયાને ફેલાવતો અટકાવી શકશું. હવે તમારો આ કોષ્ટક છે, બહુ સરસ આપ્યો છે. જો કે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય આપણે વાંચવાનો છે, યાદ રાખવાનું છે. કોષ્ટક કે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો, મનુષ્યમાં કેવા કેવા રોગો થાય છે અને કયા વાયરસથી થાય છે એ આપણે જોવાનું છે. મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા કેટલાક સામાન્ય રોગો થાય છે. તો મનુષ્યમાં તમે જોઈ શકો, માનવ રોગ, ટ્યુબરક્યુલોસિસ, ટીબી, ક્ષય, ઓરી, અછબડા, પોલિયો, કોલેરા, ટાઇફોઇડ, હેપેટાઇટિસ અને મેલેરિયા, આ બધા જ રોગો માનવમાં થાય છે. તો ભાઈ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? જો આમ આ આખું તમને કોષ્ટક આપ્યું છે, પરંતુ એ કોષ્ટકમાંથી પણ પ્રશ્નો થઈ શકે છે. મેલેરિયા તો આપણે જો આ બધા જ જોઈ ગયા છીએ, આગળ આપણે બધું જોઈ ગયા છે, ખાલી એનું પુનરાવર્તન આપ્યું છે. તમે પાછું એક વખત થોડુંક નજર કરી લો, રિવિઝન કરી લો ને, એટલા માટે આપ્યું છે. આપણે અત્યાર સુધીમાં આટલું આ લેસનની અંદર શીખ્યા છીએ. એવું આ લોકોનું કેવું છે કે આપણે આ લેસનની અંદર આટલું શીખ્યા છે કે મનુષ્યને કયા કયા રોગ કયા સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અને એનો ફેલાવો કઈ રીતે થાય છે અને બચવા માટેનો ઉપાય શું છે. બહુ સરસ પેરેગ્રાફ આપ્યો છે. તમે ધારો તો આ હોમવર્કમાં પણ કરી શકશો. હોમવર્કમાં કરી અને કમ્પ્લીટ કરી દેજો. તો શું પહેલાં કહે છે આપણે જોઈએ, ટ્યુબરક્યુલોસિસ, ટીબી, ક્ષય કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા. એનો ફેલાવવાની રીત કઈ રીતે, આ ટીબી કઈ રીતે ફેલાય છે? બેક્ટેરિયા આપણા શરીરની અંદર કઈ રીતે જાય છે? હવા દ્વારા. બેક્ટેરિયા છે એનો ફેલાવો કઈ રીતે થાય છે? હવા દ્વારા. તો કે એને બચવા માટે આપણે શું કરવું પડશે? એને બચવા માટે શું કરવું પડશે? દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો. જેને ટીબી થઈ હોય ભાઈ, એને સભી દર્દીઓથી અલગ રાખવો જોઈએ, બધા દર્દીઓથી અલગ રાખવો જોઈએ. અને દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અને અન્ય એની બધી વસ્તુ જે યુઝ કરતા હોય ને એ અલગ રાખવું જોઈએ. ઘરના બધા સભ્યો કરતાં પણ એમને અલગ રાખવા જોઈએ. યોગ્ય ઉંમરે એને રસી પણ મુકાવવું જોઈએ. હવે શું કહે છે? આ બધાનો ઉપાય એક જ છે. આ બધા જ જે રોગ છે એનો ઉપાય આવો છે. પરંતુ બીજો ઓરી એ વાયરસથી ફેલાય છે. એ પણ કેના દ્વારા છે? હવા દ્વારા. હવે તમને આ જોવા ઓછા મળે છે, જેનાથી રસી મુકાય છે. એટલે આ ધીરે ધીરે હવે નાશ થતો જાય છે, એ ગાયબ થતો જાય છે. અછબડા એ વાયરસ દ્વારા છે. એ પણ હવાને એકાબીજાના સંપર્કમાં આવવાથી થાય છે. આ ચેપી રોગ છે, એ સંપર્કમાં આવવાથી થાય છે. પોલિયો એ કેના દ્વારા ફેલાય છે? એ પણ વાયરસથી થતો રોગ છે. ફેલાવાની રીત શું છે? હવા અથવા તો પાણીથી, દૂષિત પાણી પીવાથી પોલિયો થાય છે. જો જાજરું હોય, એનાથી ખુલ્લી જગ્યામાં કોઈ જાજરું કરતા હોય, એનું પાણી જો આપણા ઘરની અંદર આપણે અંદર આવતું હોય તો એનાથી પણ આપણને આ પોલિયાનો રોગ થઈ શકે છે. હવે એમને શું કહે છે? કોલેરા પણ એવી જ રીતે છે. બેક્ટેરિયા અને પાણી અથવા ખોરાકથી થાય છે.
કોલેરા, જે શરીર આપણે ખબર હોય તો પીળું થઈ જાય છે, એ બેક્ટેરિયા દ્વારા થાય છે. અને એનો ફેલાવો કોના દ્વારા થાય છે? પાણી અને ખોરાક બંને દ્વારા થાય છે. ટાઇફોઇડ એ પણ બેક્ટેરિયા દ્વારા થતો છે, પાણી દ્વારા. દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડ થાય છે. એટલે જ કહે છે ને, જ્યારે તાવ આવ્યો હોય ને ત્યારે આપણે ડૉક્ટર પાસે સલાહ લેવા જઈએ ને ત્યારે ડૉક્ટર ભાઈ શું કહે છે કે ભાઈ આમને ઉકાળેલું પાણી પીવાનું. પાણી ઉકાળે એટલે કે એમાંથી જે બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો હોય એનો નાશ થાય છે. અને ચોખ્ખું પાણી પીવાથી કશું થતું નથી. હવે આનો ઉપાય શું કરશો? વ્યક્તિગત સ્વચ્છતા રાખો, તેમજ તે માટેની સારી ટેવો કેળવો. વ્યક્તિગત એટલે કે આપણે શરીર ચોખ્ખું રાખીએ તો આપણને આ વસ્તુ કશું થશે નહીં. અને સારી ટેવો પાડવાની છે. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો, ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવી. રસી તો બધામાં મુકાવી જ પડશે, કેમ કે આ રોગો જેવા છે. હવે શું થશે? હિપેટાઇટિસ એ વાયરસ પાણી દ્વારા ફેલાતો રોગ છે. ઘણાને થોડી એવું આવતું હોય, તમે જુઓ તો થોડી વારે થતું હશે. કોઈ એમ કે એટકી આવે છે, હા એ તો ઠીક છે, પરંતુ એ બીમારી એક છે. તો એ ઉકાળેલું પાણી પીવો અને રસી મુકાવો એટલે એમનાથી પણ એ સારું થઈ જશે. હવે લાસ્ટમાં છે મેલેરિયા. બહુ જરૂરી છે. આનો પ્રશ્ન પૂછાય જ છે. મેલેરિયા કયો સૂક્ષ્મજીવ છે ભાઈ? તો કે પ્રજીવ. કેના દ્વારા ફેલાય? મચ્છર. કયું મચ્છર છે ભાઈ? આપણે હમણાં જ જોયું હતું, આપણે એનોફિલિસ કહ્યું હતું ને આપણે, માદા મચ્છર. અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો. આપણે શું કરવું કે મચ્છરથી બચવા માટે શું કરવું? મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને મચ્છર ભગાડવાના રસાયણો વાપરો. એટલે કે આપણે જો ઘણી વખત કોઈ તમે જુઓ તો ગામડાની અંદર DDTનો છંટકાવ કરતા હોય, એ જંતુનાશક છે. તો કીટનાશકનો છંટકાવ કરવો. આજુબાજુ ભરાયેલ પાણીને દૂર અને મચ્છરને પ્રજનન કરતા અટકાવો. એટલે જ્યાં પાણી ભરાણું હોય ને એ પાણીને બહાર કાઢી નાખો અને જગ્યા શુષ્ક બનાવી દો, સૂકી બનાવી દો, જેથી મચ્છરને પ્રજનન થતું અટકાવી દેશું. મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો અટકાવવાના કેટલાક ઉપાયો કોષ્ટક 2.1માં દર્શાવવામાં આવેલ છે.